सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधिश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाची में सदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। चतुर्विधा भजन्ते माम् चतुर्विधा भजन्ते माम् जना सुकृतिनोऽर्जुनः जना सुकृतिनोऽर्जुन। आर्तो जिज्ञासुरर्थार्थी आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ज्ञानी च भरतर्षभ। चतुर्विधा भजन्ते माम जना सुकृतिनोऽर्जुन। आर्थो जिज्ञासु अर्थार्थी ज्ञानी। हे ભરતર્ષભ અર્જુન, ભરતકુળમાં શ્રેષ્ઠ એવી રીતના હે અર્જુન. આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચતુર્વિધા સુકૃતિનઃ જનાઃ મામ ભજન્તે. એ ભરતકુળના શ્રેષ્ઠ અર્જુન આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની એવા ચાર પ્રકારના સુકૃતિઓ પુણ્યશાળી જીવો મને ભજે છે. કોણ નથી ભજતું તે ગયા શ્લોકમાં કીધું ને કોણ ભજે છે તે આજના શ્લોકમાં કહે છે. ગયા વખતે કીધું ને કે આ લોકો મારી પાસે આવતા નથી. નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમાહ. ત્યાં પણ ચાર વાતો કીધેલી. માયા પરુત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિતાહ નરાધમાહ મૂઢાહ. એ ચાર લોકો ભજતા નથી અને કેવા છે દુષ્કૃતિ છે. અહીંયા કે છે સુકૃતિ છે. નમામ દુષ્કૃતિનો મૂઢા એટલે ઉપરના શ્લોકમાં જે વાતો કરી તેના કરતાં બીજું ચિત્ર રજૂ કરે છે. આજે જે મૂઢ છે, જે નરાધમ છે, જે આસુરી ભાવનો આશ્રય કરે છે, જેનું ચિત્ત માયાથી ખેંચાઈ ગયું છે, જ્ઞાન ખલાસ થયું છે, આવા દુષ્કૃતિઓ મને ભજતા નથી. અને જે આર્ત છે, જિજ્ઞાસુ છે, અર્થાર્થી છે, જ્ઞાની છે એવા સુકૃતિઓ મને ભજે છે. તો ન ભજનારાઓની વાત કર્યા પછી હવે ભજનારાઓની વાત કરે છે. ભગવાનનું ભજન કરવું એ જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત છે. આ એક વાત તો અતિશય દ્રઢ માણસની હોવી જોઈએ. જગતનું ચિંતન કરવાથી રાગદ્વેષો નિર્માણ થાય. વ્યક્તિગત પોતાના મહિમાનો વિચાર કરવાથી અસ્મિતા અને એમાંથી જ અહંકાર નિર્માણ થાય. અને પરમાત્માના ચિંતનથી જ સુખ, શાંતિ, સમાધાન અને આનંદ નિર્માણ થાય. જીવ જગત અને જગદીશ ત્રણ વાતો છે. જગતનું ચિંતન રાગદ્વેષ વધારે. આખી દુનિયાનું ચિંતન કરો, આ માણસ આવો છે, આ માણસ આવો છે, આ માણસ આવો છે, પછી સારો હોય ખરાબ હોય, સારો હોય તો રાગ નિર્માણ થાય, ખરાબ હોય તો દ્વેષ નિર્માણ થાય, બધું જ નુકસાન કરે. તેથી જગતના ચિંતનમાં બહુ સાર નથી. પોતાના મહિમા વિશે બહુ વિચાર કરવો એ બી સારી વાત નથી. આત્મચિંતન કરતાં બી આગળ પરમાત્મા ચિંતન બહુ શ્રેષ્ઠ છે. આત્મચિંતનમાં બી આપણી ખરાબીઓ ખબર પડે તો લઘુતા ગ્રંથિ નિર્માણ થાય. ચાર સારી વાતો ખબર પડે તો ગુરુતા ગ્રંથિ આવે. કા માણસ પડી ભાંગે ને કા માણસ અહંકારી થાય. એટલે આત્મચિંતન કરતાં બી ઉપરની સ્ટેજ છે પરમાત્મ ચિંતન. મામ ભજનતે, પરમાત્માને ભજે ને એ જ માણસ સાચો, એને કોઈ અગવડ નહીં. એ રાગદ્વેષની બહાર પણ નીકળી જાય અને લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિથી બહાર નીકળી જાય. જો મોટા ભાગના દુનિયાના લોકો આમાં પીડાતા હોય છે. જગતનું ચિંતન કરીને રાગદ્વેષમાં પડેલા 99% ઉપરાંત માણસો હશે જે પારકી પંચાત જ કરે. એના કરતાં પોતાનું ચિંતન કરનારા માણસો એક સ્ટેપ ઉપર ગયા છે, પણ એ પણ પહોંચે નહીં. એનું કારણ એની પણ પડવાની બધી સંભાવના ખુલ્લી છે. તેથી જગતના ચિંતનમાં પડેલો મોટો ભાગ 99% લોકો બધા માઇનસ થઈ જાય આમાંથી. કારણ કે આખો દિવસ પારકી જ પંચાત. આને શું કર્યું, તેને શું કર્યું, ફલાણાએ શું કર્યું, આણે શું કીધું, તેને શું કીધું, એના કરતાં ભગવાને શું કીધું એ ગીતામાં છે ને પતી ગઈ વાત. સિદ્ધિ આપણા હિતમાં છે ડાયરેક્ટ. તેથી જગતના ચિંતનમાંથી રાગદ્વેષો વધે. પોતાના બહુ ચિંતનમાંથી પણ લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ બંને નિર્માણ થવાની સંભાવના છે. જેમ ત્યાં રાગ અને દ્વેષ નિર્માણ થાય, સારા માણસો માટે રાગ નિર્માણ થાય, ખરાબ માણસો માટે દ્વેષ નિર્માણ થાય.
તેમ આપણી સારી વાતો માટે ભલે આપણે અસ્મિતા કહીએ પણ ધીરે ધીરે અહંકાર નિર્માણ થાય. પછી આપણે નામ રૂપાડું આપીએ, અસ્મિતા વધવી જોઈએ, પણ એ અસ્મિતા આપણું બધું સ્મિત ખેંચી લે. અસ્મિતાની વાત કરનારા મોટા ભાગના લોકો અહંકારી થયેલા થોડા જ વખતમાં આપણને જોવા મળે. તેથી સ્વગુણ ચિંતન પણ બહુ સારું નહીં. તેમ સ્વદોષ ચિંતનમાંથી લઘુતા ગ્રંથિ આવે. હું હલકો છું, નબળો છું, પાપી છું, પામર છું, મારામાં શું રાખ્યું છે, આટલો હલકો છું, આટલા વિકારો મને ભજવે છે, ક્રોધ મારા કંટ્રોલમાં નથી, ફલાણું ઠીકણું, આ બધું વિચાર કરીને માણસ ખલાસ થઈ જાય. ત્યારે ખલાસ ક્યાં ન થવાય? એક જ ઠેકાણે ખલાસ થવાય નહીં. પરમાત્માનું ચિંતન કરો પછી ખલાસ થવાની વાત જ નહીં. એ માણસ રાગદ્વેષોની બહાર નીકળી જાય અને એ માણસ ગ્રંથિઓથી બહાર નીકળી જાય. લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ બંને ગ્રંથિઓ ખરાબ છે. તેથી સાયકોએનાલિસિસ જે આખી સાયકોલોજીની બ્રાન્ચ ડેવલપ થઈ છેલ્લા 150-200 વર્ષમાં, આપણે તો વર્ષો પહેલાં હતી, પણ વેસ્ટર્ન લોકોને આ બધી હમણાં ખબર પડી અને તેમાં 3 વાતો એ લોકોએ મૂકી છે: સુપર ઇગો, ઇગો અને ઈડ. ઈડ જે છે ને તે કનિષ્ઠ ભાગ છે, હલકો ભાગ છે. સુપર ઇગો છે તે એકદમ આદર્શની વાતો કરે અને ઈગો વચ્ચે બરાબર છે. ઈગો બેલેન્સ થવો જોઈએ. ઈગો એટલે અહંકાર નહીં. ઈગો બેલેન્સ કરે તે માણસ બહુ વિકાસ પામે. તેથી ગુણોનું ચિંતન ખાલી કરે તો સુપર ઇગો ડેવલપ થઈ જાય. આદર્શની બહુ વાતો માણસને પચતી નથી. અને સાવ ઈદ કાદવ કચરામાં પડી રહે તે પણ સારું નહીં. તેથી વચ્ચેનો માર્ગ છે ને બહુ અતિ ઉત્તમ માર્ગ છે, પણ તેના રસ્તાઓ સૂઝતા નથી આ લોકોને. લખી નાખી આમ કરો, પણ ખાય કેવી રીતનું? ગીતા બરાબર કહે છે કે જગતનું અને જાતનું બહુ ચિંતન છોડી દો, જગદીશનું ચિંતન કરો. જીવ, જગત ને જગદીશ 3 જ વાતો છે, પછી કંઈ છે જ નહીં. આખી દુનિયામાં 3 વાતોમાં બધું આવી ગયું. એક જીવાત્મા છે, એક પરમાત્મા છે, અને બાકી આખી સૃષ્ટિ જગત છે. ત્યારે જગતનું ચિંતન બહુ સારું નહીં, જીવનું ચિંતન પણ બહુ સારું નહીં. થોડું ઘણું કરો, પણ એ પરમાત્મા તરફ જવાને માટે રસ્તો અભિમુખ ત્યાં થવું જોઈએ. જે માણસ ઈશ ચિંતન કરે છે તે રાગદ્વેષના વિકારોથી બચે છે અને તેવી રીતનું એની પર્સનાલિટી બરાબર ડેવલપ થાય છે. ન એનામાં સુપર ઇગો એટલે કે અહંકાર વધશે, કે ન એનામાં ઈદ એલિમેન્ટ, તદ્દન નીચી વાતો, કચર જેવી વાતો પણ એનામાં ઘૂસે નહીં. ત્યારે ભગવાનને ભજનારા જે માણસો છે તેમાં પ્રકાર પાડે: આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. 4 પ્રકારના માણસો ભગવાનને ભજે. આર્ત એટલે પીડિત, દુઃખી માણસ. આપણે કહીએ આર્તનાદ થયો એ માણસના અંતઃકરણમાંથી. તેથી આર્ત માણસ, પીડિત માણસ ભગવાનને ભજે. અને આર્ત વર્ગ બહુ મોટો હોય. જગતમાં પીડિત લોકો ઘણા બધા છે, દુઃખી માણસો બહુ ઘણા છે. દુઃખ પહાડ જેવડું હોય અને સુખ એકાદ કણ માત્ર હોય. સમુદ્ર કિનારે રેતીના કણમાંથી સોનેરી કણ શોધો ને એવું સુખ જગતમાં શોધવાનું છે. તેથી છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. માનવ જીવનની ઘટમાળ જ એવી છે, દુઃખ જ વિશેષ પ્રમાણમાં છે. હવે એનું એક બીજું કારણ બી છે. એ દુઃખમાંથી તમે જે સુખ શોધી કાઢો છો ને, સુખ પણ થોડા દિવસમાં દુઃખ થઈ જાય છે. તેથી સુખ પ્રાપ્ત કરવું અતિશય કઠણ છે. સુખ સમજીને જેની પાછળ માણસ પડે છે તે મળ્યા પછી દુઃખ લાગે છે ત્યાં સુધી ખબર પડતી નથી, અને તો માણસ દોડે પણ નહીં. આ જ માયા છે. દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. આકર્ષણ નિર્માણ થાય. તેથી જ માયામાં આપણે 3-4 વિભાગ જોયા કે સૌંદર્ય છે જ, સૃષ્ટિ સરસ છે, ખેંચાય માણસ. કામના નિર્માણ થાય, ઈચ્છા નિર્માણ થાય, વાત્સલ્ય નિર્માણ થાય, ત્યાં સુધી વાંધો નહીં. પણ સ્વામિત્વની ભાવના આવી કે પછી બધી ગડબડ શરૂ થઈ જાય. ત્યારે સ્વામિત્વની ભાવના નિર્માણ થાય એટલે માણસ પછી પીડાય. ત્યારે પીડિત માણસો પણ ભગવાન પાસે જાય, દુઃખી માણસો ભગવાન પાસે જાય, આધિ વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલા માણસો ભગવાન પાસે જાય. આધિ એ માનસિક રોગ છે, વ્યાધિ એ શારીરિક રોગ છે, અને ઉપાધિ એ બૌદ્ધિક રોગ છે. અનેક ઉપાધિઓ લઈને માણસ ફરતો હોય. તેથી કેટલાક માનસિક પીડતા હોય, કેટલાક શારીરિક રોગીઓ હોય, કેટલાક બૌદ્ધિક સમસ્યાઓ લઈને ફરતા હોય, તે બધા ભગવાન પાસે જાય અને ત્યાં જ ખરો ઉકેલ એને મળે. તેથી આર્ત માણસ ભગવાન પાસે જાય. આધિ વ્યાધિને વળી હોય ઉપાધિ તો કહુને ભાઈ ક્યાંથી લાગે સાચી સમાધિ. સમાધિ સમાધાનમાંથી નિર્માણ થાય છે. સમાધાનમાં અને સમાધિમાં સમાન ધાતુ છે, સંવતા ધા. તેથી સમાધિ એ જ માણસને લાગે જેને જીવનમાં સમાધાન છે. હવે જે માણસ પીડાતો હોય તેને સમાધાન ક્યાંથી હોય? તેથી આર્ત માણસ, દુઃખી માણસ ભગવાન પાસે જાય અને પોતાના દુઃખો ભગવાન પાસે રડે. સારું છે. દુનિયામાં દુઃખો રડવા કરતાં ભગવાન પાસે દુઃખો રડવા સારા. એનું કારણ, દુનિયામાં કોઈને તમારા દુઃખો સાંભળવાની પણ ફુરસદ નથી, તો સમરસ થવાની વાત ક્યાં આવી? કોઈ કોઈના દુઃખમાં સમરસ થઈ શકતું નથી. બહુ ઓછા માણસો હોય, થઈ શકતા હોય તો એ
વિકસિત જીવાત્માઓ કહેવાય. બીજાનું દુઃખ દેખીને જેનું દિલ ખરેખર દ્રવિત થતું હોય ને તે સંત કહેવાય, તે મહાપુરુષ કહેવાય. પણ એવા તો ધોળે દિવસે પણ દીવો લઈને શોધવા પડે. કરોડોમાં એકાદ માણસ આવો નીકળે. નહીં તો તમારી પીડામાંથી જ પોતાની પ્રસન્નતા માણસો મેળવતા હોય. આપણી વ્યથા અવર નેમન રસની કથા. તમે તમારી વ્યથાની વાત કરતા હોય ને તો રસની કથા હોય તેમ સાંભળતો હોય, અને અંદર પાછો માણતો હોય. બહાર ગમે એટલા ભાવ તમારી સામે અભિવ્યક્ત કરે પણ મનોમન ખુશ થાય કે બરાબર, સારું થયું, આવા જ લાગનો હતો, આ જ થવું જોઈએ. તેથી આપણા દુઃખો અને વ્યથા સાંભળીને માણસ કરુણા દેખાડે છે એમ માનો નહીં. સુખ દુઃખમાં સમરસ થવાની માણસની ક્ષમતા જ નથી. એનું કારણ પોતાની પાસે પોતાના સુખ દુઃખો એટલા બધા છે કે બીજામાં રસ ક્યાં લેવા જાય. તમે તમારી વાત કરતા હો ત્યારે મનમાં એ પોતાની વાત ગોઠવતો હોય છે, અને તમે માં અટકો તો એ શરૂ થઈ જાય, એની રાહ જોતો હોય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે બધા જ માણસો પીડિત છે. કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તન્હાઈની. કોઈએ જે અમસ્તું પૂછ્યું કેમ છો તો એને આખી કહાની સુણાવી દીધી. કેમ છો પૂછો વાળો માણસ મળવો જોઈએ, પછી લાઈન બંધ, માણસ શરૂ થઈ જાય. એનું કારણ બધા પાસે ભંડાર છે દુઃખોનો. કેમ તમારું કેમ ચાલે? ત્યારે બેસો ને હવે ઠીક છે બધું, કેમ છે એટલે શું હતું, બધું ઠીક છે એમ, અને પછી શરૂ થાય છે. આખા જિંદગીનો 50 વર્ષનો ઇતિહાસ તમને કહી નાખે તમારા ટાઈમની ફિકર કર્યા વગર. તમને એમ થાય કેમ છો પૂછવાની ભૂલ ક્યાં કરી નાખી આપણે. તેથી આટલા બધા માણસો પીડિત છે. એ દોષિત નથી, એને પીડા છે, એને કષ્ટ છે, એને અગવડો છે. ક્યાંક કહેવાથી એ માણસ થોડો ઠલવાય છે, ખાલી થાય છે. પણ સામે એવા પાત્રો કેટલા. અને એટલે કવિ કહે છે, બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ, નેણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી ઝીલનારું તે સાગર છે વાકૂપ. ગાગરપેટ માણસો પાસે દિલ ખોલાય નહીં, એના માટે સાગરપેટ માણસો જોઈએ. કાઢવાના ક્યાંથી? સાગરપેટ માણસો શોધી કાઢવા બહુ મુશ્કેલ છે. તેથી બધે જ ઠેકાણે કેટલાક માણસો રડ્યા કરે છે. રાજર્ષિ ભર્તૃહરિ ના પાડે છે. ભર્તૃહરિ લખ્યું છે એક ઠેકાણે, અન્યોક્તિમાં લખ્યા લોકો. એને ચાતકને સલાહ આપી છે ને આપણે બધાએ સમજી લેવાની. ચાતક વરસાદનું જ પાણી પીએ, આકાશમાંથી જે પાણી પડે તે ઝીલે, નીચે પડી ગયેલું પાણી પીએ નહીં. આવી રીતનું સાહિત્ય સંકેત છે. હવે વર્ષમાં 2-4 મહિના વરસાદ પડે ત્યારે જ તો એને પાણી પીવાનો મોકો મળે. તેથી પ્રત્યેક વાદળ સામે જોયા કરે. તો એને નિમિત્ત બનાવીને ભર્તૃહરિ કહે છે કે રે રે ચાતક સાવધાન મનસા મિત્ર ક્ષણમ શ્રૂયતામ. હે ચાતક, સાવધાન મનથી જાગૃત રહીને મારા જેવા મિત્રની એક વાત તું સાંભળી લે. રે રે ચાતક સાવધાન મનસા મિત્ર ક્ષણમ શ્રૂયતામ. અંબોદા બહવોય શાંતિ ગગને સર્વેપી નહીં તાદૃશા. આકાશમાં ઘણા બધા વાદળાઓ છે પણ બધા સરખા હોતા નથી. અંબોદા બહવો વસંતી. અંબોદ એટલે પાણી, પાણી આપનાર વાદળ. અંબ એટલે પાણી. તો અંબોદા પાણી આપનારા વાદળો આકાશમાં ઘણા છે, પણ સર્વેપી નહીં તાદૃશા, બધા સરખા હોતા નથી. કેચિદ વૃષ્ટિ બિરાર્દ્રયંતિ ધરણીમ ગર્જંતી કેચિદ વ્રથા. કેટલાક વાદળ ખરેખર વરસીને પૃથ્વીને ભીંજવે છે અને કેટલાક ખાલી ગરજતા હોય છે. ગરજનારા વાદળો નકામા, વરસનારા વાદળો કામના. ગરજનારા ભાગ્યે જ વરસતા હોય છે, અને વરસનારાને ગરજવાની ફુરસદ જ નથી. એ વરસવામાંથી ઊંચો જ આવતો નથી. તેથી કે છે વૃષ્ટિ બિરાર્દ્રયંતિ ધરણીમ, કેટલાક પૃથ્વીને આર્દ્ર બનાવે, ભીની બનાવે છે, અને ગર્જંતી કેચિત વ્રથા. આટલું કહીને પછી સલાહ આપે છે કે યમ યમ પશ્યસી તસ્ય તસ્ય પુરતો મા બ્રૂહિ દીનમ વચઃ. તું જે જે વાદળને જુએ છે ને બધા પાસે દીનવાણી બોલ નહીં, બધા સામે આષાઢભૂત નજરે જો નહીં, બધા પાસે લાલસા રાખ નહીં, બધા પાસે માગ નહીં. એનું કારણ બધા આપનારા હોતા નથી. વરસનારા વાદળ કોક હોય અને તું જરાક વાદળ જોઈને જોવા લાગે છે, અહીંયાથી મળશે તો, અહીંયાથી મળશે તો, અહીંયાથી મળશે તો. જગતના માણસોને ભર્તૃહરિએ આપેલી આ સલાહ છે કે બધા જ માણસો સામે લાલસાથી જોયા કરો નહીં. કોઈ તમારું દુઃખ દૂર કરે એમ નથી. તમે હલકા પડશો, બીજું કાંઈ થાય નહીં. યમ યમ પશ્યસી તસ્ય તસ્ય પુરતો મા બ્રૂહિ દીનમ વચઃ. દીન વચઃ, દીન વાણી બોલો નહીં. જ્યાં ત્યાં રોદડા રડવા એ સારા નહીં. કેટલાક માણસોને રડવાની ટેવ પડી જાય, ત્યારે બધે જ ઠેકાણે માણસ રડ્યા કરે. તેના કરતાં આ ભક્ત મોટો છે. એનું કારણ રડવાનું એનું સ્થાન નક્કી છે. ચતુર્વિધા ભજંતે મામ, ભગવાન પાસે જાય છે. મામ ભજંતે, એને પીડા આવી પડે, દુઃખ આવી પડે તો પણ દુનિયામાં આટા નથી મારતો, એ મારી પાસે આવશે. તેથી દુઃખ કહેવાનું સ્થાન એટલે પરમાત્મા. દુઃખ પરમાત્મા પાસે કહી શકાય.
દુઃખ સંતો પાસે કહી શકાય જો સાચા સંતો હોય તો. દુઃખ ગુરુ પાસે કહી જાય જો સાચો ગુરુ સદભાગ્ય મળી ગયો હોય તો. મળવું મુશ્કેલ છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે સાચા સંતો અને સારા ગુરુઓ પણ હવે દુર્લભ થઈ ગયા છે. તેથી પરમાત્મા સિવાય કોઈ સ્થાન રહ્યું જ નથી દુઃખ કહેવાનું. બાકી બધે ઠેકાણે એક્સપ્લોઇટેશન અને બ્લેકમેલિંગ ચાલે છે. તમે તમારા રોદડા રડ્યા કે એમાંથી ફાયદો શું ઉઠાવવાનો તે જ વૃત્તિ બધામાં આવી ગઈ છે. ધંધાદારી ધર્મગુરુઓ પેદા થયા છે અને શૈતાનને શરમાવે તેવા સંતો પેદા થયા છે. અને પરિણામે દુઃખ કહેવાનું ક્યાં? તમારી ચિતા બળતી હોય ને તેના ઉપર પોતાની રોટલી શેકીને ખાઈ જાય આટલા હલકા માણસો નિર્માણ થયા છે. કોઈ માણસના બળતા સબ ઉપર પણ રોટલી શેકી લે તે કારની અંદર તમે દુઃખ રડવા ક્યાં જશો? જેથી ગીતાના આ શ્લોકનું મહત્વ છે કે દુઃખ ભગવાનને કહો. આ એક એવું સ્થાન છે કે જ્યાંથી તમારું કંઈક વળશે. એ તમારા દુઃખો સાંભળશે બી ખરો, દૂર પણ કરશે અને કોઈ દિવસ તમને હલકા સમજશે જ નહીં. એનું કારણ એ તમને પોતાનો અંશ ગણે છે. મવૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. પરમાત્મા કોઈ દિવસ પોતાના અંશને હલકો ગણતો નથી. બાકી જગતમાં ઘણા માણસો તમને હલકા ઠરાવશે અને તમને હલકા ઠરાવે તો જ પોતે મોટા સાબિત થાય. આટલા હલકા છે એ લોકો. બીજાને હલકો ઠરાવ્યા વગર મોટો સાબિત થઈ જ શકતો નથી. આવી એક કનિષ્ઠ ધારણા પકડીને બેઠેલો સમાજ હોય તે ઠેકાણે એક પરમાત્મા જ છે જેની પાસે આર્ત ભક્ત જાય છે. રડવાનું હોય તો ભગવાન પાસે જઈને રડવાનું. દયા માગું તો માગું આપની પાસે પ્રભુ કેવળ. એ ભક્ત આર્ત ભક્તની ભગવાનને પ્રાર્થના હોય છે કે ભગવાન મારે દયા માગવી જ નથી, પણ કદાચ માગવાનો પ્રસંગ આવે તો તારી પાસે આવીશ. દયા માગું તો માગું આપની પાસે પ્રભુ કેવળ. કદી ઇન્સાન સામે કરઘરું નહીં એટલું જોજો. માણસ પાસે કરઘરનારો માણસને નેતૃત્વ આપી શકે નહીં. સમાજ પાસે માગનારો માણસ સમાજને ગાઈડ કેમ કરે? તમે જેની પાસે હાથ લાંબો કરો છો એ તમારી સલાહ માને કેમ? મારા પૈસા ઉપર તો આ માણસ ન ભેજે, મને સલાહ આપવા નીકળ્યો છે. તરત વાત પતી ગઈ. માણસ જ ખલાસ થયો આખો. તેથી પરમાત્માની પાસે પણ જરૂર પડે તો જ માગીશ. તારી પાસે પણ ના આવું, પણ જો માગું તો. એમાં પાછું તો છે. ન માગાય તો બહુ સારી વાત છે. અને ભગવાન પાસે જનારને માગવાની પછી જરૂર પણ નથી પડતી. પણ પ્રાથમિક અવસ્થામાં થોડું આવું લાગે, તેથી માણસો ભગવાન પાસે જાય. તેથી આર્ત પોતાના દુઃખો ક્યાં રડવાના? પરમાત્મા પાસે જઈને. ત્યારે આર્ત ભક્ત ભગવાનની પાસે જાય, ભગવાનની પાસે જઈને રડે. જે કંઈ માગવાનું છે ભગવાન પાસેથી માગે. અને મોટા ભાગના લોકો આમાં જતા હોય અને એમાં કશું ખરાબ પણ નથી. અને ભગવાનને ભક્તોમાં ઘણા જ છે. એ આર્ત ભક્ત છે, પીડિત છે, દુઃખી છે અને મારી પાસે આવે છે. સારી વાત છે. બરાબર આ જ વાત સંત તુકારામે કીધી છે કે દુઃખ દેવાલા સાંગાવે અને સુખ દેવાસી માગાવે. દુઃખ તમારે કેવું હોય? દેવાલા સાંગાવે. આર્ત માણસ, પીડિત માણસ, એનું દુઃખ હળવું કરવાનું સ્થાન કહ્યું પરમાત્મા. ત્યાંથી રિસ્પોન્સ પણ મળશે, ત્યાંથી સહાય પણ મળશે. ત્યાં તમે હલકા પણ નહીં પડશો, નાના પણ નહીં થશો, બટકા પણ નહીં થશો. તેથી આર્ત ભક્ત એક કનિષ્ઠ નથી. જગતમાં બધા ઠેકાણે નજરો કરનારા માણસ કરતાં ઘણો મોટો માણસ છે. એક પરેજી અને પાડી છે. કલ્પવૃક્ષ નીચે બેસીને વાયુ સેવન કરનાર મરીચી ઋષિનું વર્ણન કાલિદાસે કર્યું છે. એ આપણને અવાસ્તવિક લાગે, પણ અવાસ્તવિક નથી, વાસ્તવિક છે. સંકેતથી વાત કરે આ લોકો. કલ્પવૃક્ષ એટલે ઈચ્છા પૂરી કરનારું વૃક્ષ. ઈચ્છા કરો કે પૂરી થાય. આવા ઝાડ નીચે બેસીને જે માણસ ઈચ્છા કરતો જ નથી, એનું કારણ ઈચ્છા કરવામાં પણ હું હલકો થાઉં છું. શા માટે થાઉં? હવે ક્યાં કયા જંગલમાં અને કયા વનમાં કલ્પવૃક્ષ હતું ને આજે ક્યાં મળશે ને એ ચર્ચાઓમાં પડો નહીં. કલ્પવૃક્ષ ઘણા બધા છે, પણ તમારી આજુબાજુ કરોડપતિ અબજપતિ માણસો ફરતા હોય તે બધા કલ્પવૃક્ષ છે. તમારી ઈચ્છા ખબર પડે તો ઓવરનાઇટ પૂરી કરી નાખે. તે ઠેકાણે પણ જે માણસ ઈચ્છા કરતો નથી તેનું વર્ણન કાલિદાસે સંકેતથી કર્યું છે. કલ્પવૃક્ષોનું વન છે. 100, 200, 500 માણસો તમારી આજુબાજુ ફરતા હોય જેની પાસે અબજો રૂપિયા હોય. તમને અગવડ છે ખબર પડે ને તો ઓવરનાઇટ રડતા રડતા તમારી અગવડને દૂર કરી નાખે કે અમને ખબર કેમ નહીં પડી, આટલા તમે અગવડમાં હતા. તે માણસોને અગવડ ખબર પડવા ન દેવી. એનું કારણ પરમાત્મા એકમાત્ર સ્થાન છે. આટલી જીવનની ઊંચાઈ કેળવે તેને આર્ત ભક્ત કહેવાય. બીજે માગવું જ નથી. આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી. તેથી કલ્પવૃક્ષનું વન એટલે કોઈ જંગલ ગોતવા ન જાઓ. આવા સ્વમાની માણસો, આવા સરસ ભક્તો હોય છે
ભગવાન પાસે પણ જેને માગતા સંકોચ થાય તે બીજા સામે શું આશાથી જુએ જ નહીં. અને એટલે જ એમના આંખમાંથી અમૃત વરસતું હોય. કંઈ મેળવવાની ઈચ્છા આવી ને કે આંખનું અમી ચાલ્યું જાય. કરોડપતિના ઘરે આવીને પણ આ માણસ એમને એમ પાછો આવે, કશું માગે તો નહીં, પણ આવું મારા પાસે હોવું જોઈએ એવું મનમાં પણ ના થાય. આની પાસે આટલું છે ને મારી પાસે કંઈ નથી એવી કમ્પેરિઝન કરે ને માણસની આંખનું અમૃત ખોવાઈ જાય. તેથી સંતોની અમી દ્રષ્ટિ છે. એનું કારણ તમારો વૈભવ જોઈને પણ જેના આંખમાં લાલસા આવતી નથી તે માણસો અમી વરસાવે તે આપણું કલ્યાણ કરી શકે. જેને પોતાને જ કંઈ જોઈતું હોય ને આખો દિવસ આંખમાં લાલસા પડી હોય ને ત્યાંથી અમૃત કેમ વરસે? તેથી અમી દ્રષ્ટિ એ ખાવાના ખેલ નથી. જીવનની બહુ ઊંચી કક્ષા હોય ને ત્યારે અમી દ્રષ્ટિ વરસે. જેની આંખમાં ઝેર જ નહીં, ઈર્ષ્યા નહીં, રાગદ્વેષ નહીં, જેના આંખમાં વિકાર નહીં, જેના આંખમાં માગણીની અભિપ્સા નહીં, આવી એક કક્ષા જ્યારે જીવનની માણસની આવે, આવા માણસને ક્યારે પણ જો કંઈ થાય તો આર્ત ભગવાન પાસે જઈને દુઃખ દેવા લાશ આંગાવે, સુખ દેવાસી માગાવે. ભગવાન સિવાય કોઈ દુઃખ કહેવા જેવું છે જ નહીં. આ એની દ્રઢ ધારણા છે. તેથી આ માણસ આર્ત ભક્ત છે. બીજો એક જિજ્ઞાસુ ભક્ત હોય, એને જાણવાની ઈચ્છા છે. કારણ કે એને ખ્યાલ આવે છે કે મારી શક્તિને મર્યાદાઓ છે, હું પહોંચી વળતો નથી, તેથી કોઈક બીજું તત્વ છે જ. હમણાં આપણે ગાયું ને, હું શું ધારું ને વળી તું શું ધારે, અહીં ધારેલું કોઈનું થતું નથી, ઈશ ઈચ્છા વિણ ડગલું ભરાતું નથી. તો મારું ધારેલું થતું નથી તો કોનું ધારેલું થાય છે એને ઓળખી લેવાની ઈચ્છા નિર્માણ થાય છે. જિજ્ઞાસા. આ માણસ બી ભગવાન પાસે જાય. એનું કારણ ઉપનિષદમાં સ્પષ્ટ લખાણ છે કે ભગવાનને તે જ માણસ ઓળખી શકે છે જેને ભગવાન પોતે પોતાની ઓળખાણ આપે છે. કોઈ શાસ્ત્રોમાંથી ભગવાન ઓળખાતો નથી. શાસ્ત્રો ખાલી સંકેત કરે, ઈશારા કરે, પણ ભગવાનની ઓળખાણ ભગવાન પોતે જ આપી શકે, બીજા કોઈની તાકાત નથી. ત્યારે ગુરુ અને ગ્રંથ દિશા સૂચન કરે, પણ સાચો ભગવાનનો પરિચય ભગવાનની કૃપા વગર થાય નહીં. અને એટલે મહાપ્રભુ વલ્ભાચાર્ય અનુગ્રહ ઉપર જોર આપ્યો છે. આખો જે પુષ્ટિ માર્ગ છે ને, પુષ્ટિ એટલે ખાઈ પીને પુષ્ટ થવાનું નથી, ઘણાને ખબર જ નથી પુષ્ટિનો અર્થ. પોષણમ તદ અનુગ્રહ. પોષણમ એટલે ભગવાનનો અનુગ્રહ. ભગવાનનો અનુગ્રહ એટલે ભગવાનની કૃપા એ તમારા ઉપર થાય તો તમને જાત જાતનું પોષણ મળે. શારીરિક પોષણ મળે, માનસિક પોષણ મળે, બૌદ્ધિક પોષણ મળે. તમારી અનેક સમસ્યાઓ સહજતાથી ઉકળી જાય. ત્યારે બધા જ પ્રકારનું પોષણ જ્યાંથી મળે છે આવો પરમાત્મા છે. જિજ્ઞાસા નિર્માણ થાય. પોતાની કમજોરી, પોતાની નબળાઈ જોયા પછી માણસને એમ લાગે કે ઘણી બધી વાતો હું ધારું છું પણ તેવું થતું નથી, તો ક્યાં અટકે છે, કોણ છે આ? એને ઓળખી લેવાનો પ્રયત્ન શરૂ કરે આ જિજ્ઞાસુ ભક્ત છે. ત્યારે એક માણસ દુઃખો રડવાને માટે જાય છે, બીજો માણસ કંઈક સમજી લેવાને માટે જાય છે. દુઃખો રડવાનું ઠેકાણું છે એ માણસ બહુ સરળ છે અને ભગવાન છે પહેલેથી માન્ય જ છે. એ ગ્રહિત પકડીને ચાલે છે, ભગવાન વિશે ચર્ચા કરતો જ નથી. ભગવાન છે જ. તારા ચરણોમાં આશા ફળે, માના દરબારે માગ્યું મળે. ખાતરી છે એટલે મા પાસે જાય ને માગે એટલે એ ઝંઝટમાં પડતો નથી. ભગવાન છે કે નહીં, છે જ, મારી મા છે ને માગીશ તે આપીશ, આવી ખાતરીથી આ માણસ જતો હોય. પણ બીજા માણસને જરા એમ લાગે છે કે ખરેખર છે કે નહીં, તપાસ તો કરીએ. આપણે માગ્યા તો કરીએ, રડ્યા તો કરીએ, પણ સામે કોઈ ઝીલનાર છે કે નહીં, એના માટેની જિજ્ઞાસા નિર્માણ થાય. પણ એ જિજ્ઞાસાનો સંતોષ પણ ભગવાન પાસે જ થાય, બીજે ક્યાંય નહીં થાય. ઈશ્વર વિશેનું જ્ઞાન ઈશ્વર જ આપે છે. તું જેને જણાવે તે જ તને જાણી શકે એવું તુલસીદાસજીએ રામાયણમાં પણ કહ્યું છે. ત્યારે એ જ વાત ઉપનિષદ કરે છે, એ જ વાત સંતો પણ કહે છે કે પરમાત્માની કૃપા જેના ઉપર થાય તે જ પરમાત્માને ઓળખી શકે. હવે પરમાત્માની કૃપા કેમ થાય તેના માટેની પાત્રતા મેળવવાની સાધના તમે કરો, પણ સાધના તમને પરમાત્મા સુધી પહોંચાડી શકે નહીં. અને ત્યાં જ કૃપા સાધ્ય ભગવાન છે. સાધન સાધ્ય ભગવાન કે કૃપા સાધ્ય ભગવાન એ બહુ મોટો વિષય ચાલે છે શાસ્ત્રોમાં. સાધન સાધ્ય ક્યાં સુધી? આપણી પાત્રતા નિર્માણ થાય ત્યાં સુધી. અને કૃપા સાધ્ય ક્યાં સુધી? ભગવાનને જ આપણી સામે ખુલ્લા થવાનું મન થાય. આ કૃપા. ભગવાન એમને એમ ખુલતા નથી. અરે સામાન્ય માણસ પણ ના ખુલે. તમે ઘણા માણસો પાસે જાઓ પણ તરત માણસ ખુલતો નથી. બે ચાર મીટિંગ થયા પછી ઓચિંતો રંગમાં આવી અને ખુલી જાય ને ત્યારે તમને ખબર પડે કે આ માણસ શું છે. અધરવાઇઝ માણસ પણ રિઝર્વ છે. ત્યારે માણસને પણ ખુલતા અને ખીલતા વાર લાગે છે. એનો રસનો વિષય જાણવો પડે, કયા વિષયમાં એ માણસને રસ છે, તો જ માણસ ખુલે. તેથી સમાનશીલ વ્યસનેષુ સખ્યમ. જેનું શીલ એટલે ચરિત્ર અને જેના વ્યસનો, સુખ દુઃખો બધા સરખા હોય, રસના વિષયો,
તેની વચ્ચે મૈત્રી સંભવે. ત્યારે તમને જે માણસ પાસે જાઓ છો તેના ગમા અણગમા જાણવાનો પ્રયત્ન કરો છો, તો જે માણસ ખુલશે ને તો જે માણસ ખીલશે. તેથી મૈત્રી કરતી વખતે પણ જાગૃતિ રાખવી પડે ને સામેના માણસનો રસ જાણવો પડે. લગ્ન થાય ને ત્યારે પતિ પત્ની એકબીજાને પરણે પછી એકબીજાના રસના વિષયો જાણવાનો પ્રયત્ન કરે અને બંને એકબીજાના વિષયમાં રસ લે. પતિની અભિરુચિઓ અને પતિનો રસ જે વિષયમાં છે તે વિષયમાં પત્નીને રસ જ ન હોય તો દાંપત્ય જીવન ખીલતું નથી ને ખુલતું નથી. રગસ્યું ગાડું થાય, પછી 50 વર્ષ નીકળી જાય. નીકળી તો બધા ના જાય, કંઈ કરો તો નીકળે, ન કરો તો નીકળી જાય. નીકળવાના જ છે. વર્ષો તો રોજ દિવસ ફરિયાદ કરે છે, કેલેન્ડરમાં એક તારીખ રોજ ફાટે છે. ત્યારે દિવસો નીકળી જવાય એ વાત જુદી અને માણસ ખુલવો આ વાત જુદી છે. ત્યારે માણસને ખોલવા માટે પણ એના રસના વિષયો જાણવા પડે તો પરમાત્મા પણ ખીલે અને ખુલે. એનો શું રસ છે જાણી લો, એને શું ગમે છે. સામેના માણસને ગમતી વાત થાય તો જ માણસ ખીલે અને તો જ માણસ ખુલે. ત્યારે પરમાત્માને શું ગમે છે તે જાણવાની જિજ્ઞાસા માણસ નિર્માણ કરે છે. એનું કારણ પરમાત્માને ઓળખવો છે. તેથી પરમાત્માને શું ગમે છે તે ભગવાને ગીતામાં કઈ રાખ્યું છે, છુપું તો છે જ નહીં. ગીતાને અનુકૂળ જીવન જીવવાની શરૂઆત કરો એટલે પરમાત્માને ખુલે જ છૂટકો છે. અને એ ખુલે તો જ આપણે એને જોઈ શકીએ, બીજી કોઈ વાત જ નથી. તારું અસ્તિત્વ ચિહ્ન જોવાની હૃદય એક ઝંખના છે. વધારામાં તમે આટલું કહી શકો, બસ ઝંખના છે પણ પૂરી એ કરે. તેથી આ માણસને ભગવાનનું રૂપ જોવાની ઝંખના છે, જિજ્ઞાસા છે. કંઈક જાણવું છે. એનું કારણ પોતાની અશક્તિઓ, પોતાની કમજોરીઓ, પોતાની નબળાઈઓ ખબર પડી છે કે હું કંઈ સુપ્રીમ નથી, ગમે એટલો ડાયો થાઉં. બસ મોટા મોટા માણસો પણ બહુ કમજોર છે. દુનિયા ધ્રુજાવી નાખી છે એમ કહેનારા માણસો પણ ધ્રુજતા આપણે જોયા છે. સિકંદર શાહ જેવાની ખબર પણ જડતી નથી. તેથી ત્રિભુવનને હલાવી નાખવાની વાતો કરનારા માણસો છેલ્લે બાકી પોતે હાલી શકતા નથી. લાકડી લઈને આમ ધ્રુજતા હોય, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. ત્યારે ખબર પડે કે ત્રિભુવન તો ન હાલ્યું પણ આપણે હાલી ગયા. ત્યારે ગમે તેવો મોટો માણસો પણ અશક્ત છે, કમજોર છે, આ ખબર પડ્યા પછી શક્તિમાન અને જોરાવર કોણ છે તે શોધવા નીકળે. તેથી આ માણસ ભગવાન વિશે જાણવાને માટે ભગવાન પાસે જાય છે. પેલા દુનિયામાં ઘણું બધું જાણે છે, ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ કરે, અનંત લોકોને મળે, પ્રકૃતિનું સાનિધ્ય સેવે. પ્રકૃતિ પણ એક બહુ સરસ શિક્ષિકા છે અને નિર્દોષ છે. તેથી પ્રકૃતિ પાસેથી પરમાત્માનો પરિચય સૌથી વધારે મળે. માણસ પાસેથી પરમાત્માનો પરિચય મળે તેના કરતાં વધારે પ્રકૃતિ પાસેથી મળે. એનું કારણ માણસ આવ્યો ને કે રાગ દ્વેષ અહંકાર બધું ઘૂસી જાય, પ્રકૃતિમાં કશું નથી. માણસો એકબીજાને સાચવવાનો પ્રયત્ન કરે. એક કહેવાતો મોટો માણસ મરી જાય તરત બજારો બંધ થઈ જાય, પણ નદી વહેતી બંધ નહીં થાય, ઝરણાનો કલકલ નાદ બંધ નહીં થાય, પક્ષીઓનો કલરવ બંધ નહીં થાય. ગમે એટલો મોટો માણસ મરી ગયો, દે ડોન્ટ કેર. એનું કારણ એ પરમાત્મા સાથે સમરસ છે. પ્રકૃતિ પરમાત્માની બહુ પાસે છે. તેથી ઋષિમુનિઓ પ્રકૃતિમાં વસતા હતા એટલે પરમાત્માની ઝલક એમને વહેલી મળતી હતી. ત્યારે પ્રકૃતિનું સાનિધ્ય આમાં બહુ મોટું હેલ્પફુલ થાય, કારણ કે પરમાત્માનું પ્રતિબિંબ ત્યાં ઝીલાય છે. એનું કારણ રાગદ્વેષ રહિત પાણી છે, ત્યાં પ્રતિબિંબ જલ્દી પડે. તેથી નદી કિનારે, જંગલમાં, વૃક્ષો પાસે, પહાડો પર ત્યાં માણસ જાય, ત્યાં કોઈનો અહંકાર પોસાતો નથી. નાનો માણસ મરે કે મોટો માણસ મરે, પ્રકૃતિ પોતાનું કામ કર્યા જ કરે છે. દુનિયા આખી ગમે એટલી ઉપર નીચે થઈ જાય, પરમાત્મા સ્વસ્થ છે, કંઈ થાય નહીં. શાંતાકારમ ભુજગ શયનમ. 1000 ફેણથી સાપ ઝેર વરસાવે તો પણ શાંતિથી સૂઈ શકે, એનું નામ પરમાત્મા. અને જરા પણ ડિસ્ટર્બ ન થાય એનું નામ પ્રકૃતિ. ત્યારે પ્રકૃતિ ને પરમાત્મા પાસે પાસેના તત્વો છે. તેથી પ્રકૃતિ પાસે જઈને સમજવાનો પ્રયત્ન કરે, શાસ્ત્રોનો પણ અભ્યાસ કરે, સંતોનું સેવન કરે. આ બધું કરીને પોતાની પાત્રતા ઊભી કરે અને એ બધા માધ્યમથી જાણી લે પરમાત્માના ગમાણ ગમાઓ શું છે, પરમાત્માનો રસનો વિષય શું છે. અને તેવો રસ કેળવીને એ જ વાતો ભગવાન સામે કરીને એવું જ જીવન જીવવા લાગે તો પરમાત્માથી ખુલ્યા વગર અને ખીલ્યા વગર રહી શકાય નહીં. તેથી પરમાત્મા જેની સામે ખીલે અને ખુલે એના માટે રસ્તા જે માણસ શોધતો હોય તેને જિજ્ઞાસુ કહેવાય. આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી. ત્રીજો છે અર્થાર્થી, જેને કંઈક મેળવવું છે. આર્ત છે ને એ દુઃખો રડવાને માટે જાય, તો અર્થાર્થી છે ને એ સુખ માગવાને માટે જાય. દુઃખ દેવાલા સાંગાવે એ આર્ત ભક્ત અને સુખ દેવાસી માગાવે એ અર્થાર્થી. અર્થ જેને મેળવવો છે. અર્થ એટલે પૈસો. આ અર્થ તો વાંધો નહીં, ભગવાન પાસે પૈસો માગવામાં વાંધો નહીં, પૈસો ખરાબ છે જ નહીં, પણ એ પ્રાસાદિક હોવો જોઈએ. પરિશ્રમથી મળશે, પ્રામાણિકતાથી મળશે, પરોપકારમાં અને પ્રભુ કાર્યમાં ખર્ચા છે અને બાકી રહેલો પ્રસાદ હું ખાઈશ તો પ્રસન્ન થઈ જાય માણસ. તેથી અર્થ ખરાબ નથી. અર્થને માટે પરમાત્માની પાસે માણસ જાય. આ પણ એક સરસ ભક્ત છે, જેને જરૂર પડે કંઈ પણ સુખ મેળવવું છે તેને ખબર સુખ ભગવાન પાસે મળશે. જેમ દુઃખ ભગવાન દૂર કરશે એમ અર્થને ખબર છે, તેમ સુખ પરમાત્મા આપી શકશે એ અર્થાર્થીને ખબર છે. તેથી
આર્ત અને અર્થાર્થી એની લિંક છે, અને જિજ્ઞાસુ અને જ્ઞાની એની લિંક છે. કીધા ચાર પણ બેમાં સમાઈ જાય. આર્ત માણસની આર્તતા જાય અને અર્થ સુખ એને મળે, તેથી આર્ત અને અર્થાર્થી એક દુઃખ કહેવાને માટે કે દુઃખ કાઢવાને માટે જાય છે, અને બીજો સુખ મેળવવા માટે કે માગવા માટે જાય છે. એ બેની સાથે લિંક થઈ જાય. અને જિજ્ઞાસુ જાણવા માટે જાય છે તો એ છેવટે જ્ઞાની થઈને ઊભો રહે. તેથી ચાર ભક્તો કીધા છે, પણ અનુસંધાન એક પહેલાનું ત્રીજાનું અને બીજાનું ચોથાનું છે. તેથી આર્ત માણસ પીડા પોતાની રડવાને માટે, દુઃખ રડવાને માટે ભગવાન પાસે જાય, અને સુખ મેળવવાને માટે, માગવાને માટે જાય. જિજ્ઞાસુ જાણવાને માટે જાય અને જાણીને જ્ઞાની થઈ જાય. ત્યારે આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરત અર્ષભ. ત્યારે ઉપર જે ચાર લોકો નથી ભજતા તે કીધા, અને અહીંયા જે ચાર લોકો ભજે છે તે કીધા. પહેલા દુષ્કૃતિ ન છે અને આ સુકૃતિ ન છે. એમાં એક વાત મહત્વની છે, કૃતિ કરવી જ પડે. એકે ભક્ત આળસુ નથી, અને આળસુ ન થાય એટલા માટે સુકૃતિનો અર્જુન. હા, આ બધા કામ કરનારા માણસો છે. ભગવાન પાસે દુઃખ રડવા જનારો માણસ પણ આળસુ નથી, કામ તો કરે જ છે અને પછી રડવા જાય છે. કામ કર્યા પછી ભગવાન પાસે રડવાનું. કામ કર્યા વગર રડતા આળસુ માણસની પ્રાર્થના સાંભળવા ભગવાનને ટાઈમ જ નથી. હું ઘણી વાર કહું સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કે તમે ભગવાનની પ્રાર્થના કરો, ભગવાનને પગે લાગો, બરાબર છે, પણ અભ્યાસ તો કરવો પડે. સુકૃતિ ના. એનું કારણ આળસુ માણસ છે, અને પરમાત્માને જગતમાં આળસુઓ જોઈતા જ નથી, તો પછી પોતાના આળસુ ભક્તોને પાસ કેમ કરે? ઘણા માણસો પછી પેપર ઉપર લખે છે ગણેશાય નમઃ. શું ફાયદો? એ પણ નાપાસ થાય ને ગણેશને બી નાપાસ કરાવે. ગણેશાય નમઃ લખ્યા પછી નાપાસ ન થવા જેટલી મહેનત હોવી જોઈએ. ગણેશનું નામ શોભવું જોઈએ તો લખો, તો લખો જ નહીં. જરૂર લખવાની પણ જરૂર નથી. તમારો ગણેશ માટે ભાવ છે, કાફી છે. પેપર ઉપર આવું ચિત્રામણ કરવાની જરૂર નથી. પણ આ બધા આળસુ માણસના લક્ષણો છે. જાત જાતના વિદ્યાર્થીઓએ મને કે એક્ઝામિનરે કીધેલું, એસએસસીનો એક્ઝામિનર, વર્ષો થયા એ વાતને, 25-30 વર્ષ થયા. એની પાસે એક એસએસસીનું પેપર આવેલું, એમાં આખા પહેલા પાના ઉપર મોટો ખાલી ઓમ ચિત્રેલો, બસ ઓમ. શું કરે ઓમ? એમ કે ઓમ પાસ ન થવાય, મહેનત કરીને પાસ થવાય. બહુ મોટો ઓમ કરેલો, અને પછી કશું લખતા આવડે જ નહીં. આખું પેપર એમને એમ કોરું. પછી છેલ્લે પાને લખી નાખેલું કે મારું જે થવાનું તે થાય, તમારા તો બારાના પાક્યા. તે વખતે એક પેપર તપાસવાના બારાના મળતા હતા. ત્યારે બીજા લોકોએ તમને મહેનત કરાવીને બારાના આપ્યા છે, ને હું વગર મહેનતે અપાવું છું, આટલું યાદ રાખજો એમ. તમને તપાસવાની મહેનત પડી નથી, ત્યારે તમને આટલો આરામ આપવાનું કામ તો મેં કર્યું છે ને, એનું મને પુણ્ય મળશે. આવા બી છોકરાઓ પાકે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? મારું જે થવાનું થાય, તમારા તો બારાના પાક્યા કે? પેલો બિચારો હસતો હતો એક્ઝામિનર કે આવા બી નંગો છે. તેથી કોઈ ખાલી પ્રાર્થનાથી પાસ થાય નહીં, કોઈ ખાલી આશીર્વાદથી પાસ થાય નહીં. ગમે એટલો મોટો માણસ તમને આશીર્વાદ આપે, તમે નાપાસ થવાના છો, અભ્યાસ નહીં કર્યો હોય તો. પછી આશીર્વાદ નકામા નથી. પ્રાર્થનાઓ નકામી નથી. પ્રાર્થના કરવાની છે, આશીર્વાદ મેળવવાના જ. શા માટે? ભગવાનના મંદિરમાં જઈને આટલું કહેવાય કે ભગવાન 12 મહિના મેં ખૂબ અભ્યાસ કર્યો છે, ખૂબ વાંચ્યું છે, પણ પરીક્ષાના હોલમાં ગભરાઈ ન જાઉં, આકુળ વ્યાકુળ થઈને જાઉં, અસ્વસ્થ ન થઈ જાઉં, અને વાંચેલું ભૂલાઈ ન જાય. તેથી મારું મગજ શાંત રાખજે કે હું લખી શકું. આટલું થાય, આટલું ભગવાન કરે. આટલું તમને આશીર્વાદની હૂંફ મળે કે વડીલોના આશીર્વાદ છે, ભગવાનની કૃપા છે, સ્વસ્થ આપણે વાંચ્યું છે, અભ્યાસ કર્યો છે, લખી શકશું. તેથી ભગવાનને આટલી પ્રાર્થના કરાય કે મારું મગજ સ્વસ્થ રાખજે, કે વાંચેલું ભૂલી ન જાઉં, પણ ભગવાન તું જ વાંચી નાખજે, એવી પ્રાર્થના ન કરાય. તેથી પ્રાર્થનાનો મહિમા છે, આશીર્વાદનો મહિમા છે. આપણો અહંકાર ન વધે. પાસ થયા પછી એમ કહેવાનું ભગવાનની કૃપા હતી, વડીલોના આશીર્વાદ હતા, તેથી હું પાસ થયો. ભલે મહેનતથી પાસ થયા તો પણ. તેથી પછી કહેવાની વાત છે આશીર્વાદ. વગર વાંચે આશીર્વાદને કોઈ કિંમત નથી. તેથી આપણું એક જીવન બેલેન્સ રહે. ત્યારે જે માણસો ભગવાનની પાસે માગવા જાય છે કે ભગવાનની પાસે રડવા જાય છે, તે બધા સુકૃતિ ન છે. આ બહુ મહત્વની વાત છે. અંડરલાઈન કરવા જેવો શબ્દ સુકૃતિ ન છે. ઉપર દુષ્કૃતિ ન હતો. નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમા માયા પરુત જ્ઞાના આસુરમ ભાવમાં આશ્રિતા. તેથી એ ઉપર પણ 4 લોકો હતા, અહીંયા પણ 4 લોકો છે. ઉપરના 4 દુષ્કૃતિ હતા, અહીંયાના 4 સુકૃતિ છે. સારું કામ કરે છે અને કર્યા પછી રડે છે. કામ કર્યા વગર રડવાને અર્થ જ નથી. તેથી કામ કરે અને પછી શક્તિ ઓછી પડે તો માણસ રડે. ત્યારે સામાન્ય આર્ત માણસ પોતાના દુઃખો માટે રડે, પણ એમાં પાછો બીજી એક વાત છે. કેટલાક આર્ત જરા બીજી કક્ષાના, ઉપરની કક્ષાના હોય. સુકૃતિના આર્ત સારું કામ કરે,
પણ એમની શક્તિ ઓછી પડે, તેથી રડે. જગતના દુઃખો જોઈને રડનારા માણસો હોય. પોતાના દુઃખ માટે રડે એ સામાન્ય આર્ત, અને જગતના દુઃખો જોઈને રડે ને એ બી આર્ત જ કહેવાય, પણ એ સુકૃતિના અર્થ છે. એના હાથે અનેક સારા કામો થતા હોય. નત્વહમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ના પુનર્ભવમ કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીના મરતી નાશનમ. પ્રાણીઓનું અર્થી દુઃખ દૂર થાય એટલા માટે આર્ત છે. આ માણસ રડે છે ખરો, પણ શા માટે? પોતાના માટે નહીં. પ્રહલાદનો આ શ્લોક છે ભાગવતની અંદર. નત્વહમ કામયે રાજ્યમ, ભગવાન મને રાજ જોઈતું નથી. ન સ્વર્ગમ, મને સ્વર્ગ પણ જોઈતું નથી. ન અપુનર્ભવમ, ફરીથી જન્મ ન થાય એ પણ જોઈતું નથી. જન્મ મરણના ફેરામાંથી મારે છૂટવું નથી. ત્યારે રાજ્યની આકાંક્ષા નહીં, ભોગની આકાંક્ષા નહીં, સુખની આકાંક્ષા નહીં, પુનર્જન્મ ન થાય એવી પણ લાલસા નહીં. નત્વમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ના પુનર્ભવમ. તો શું ઈચ્છા છે? કામયે દુઃખ તપ્તા નામ પ્રાણીના મરતી નાશનમ. દુઃખ તપ્ત જે માણસો છે, પીડિત માણસો છે, એમનું દુઃખ દૂર થાય ને એ તારી પાસે માગવા આવ્યો છું. એટલે ભગવાન પાસે પણ માગવા જાય, પણ બીજાને માટે માગે, પોતાને માટે નહીં. આપણે એક આર્તની ઊંચી કક્ષા છે. તેથી આર્ત બે લેવલ ઉપર હોય. પોતાના દુઃખોથી ભગવાન પાસે જાય ને પોતાના દુઃખો રડીને ભગવાનને કહે એક. અને એના કરતાં બીજી એક હાઈટ છે કે જગતના દુઃખો જોઈને જેનું દિલ દ્રવી જાય, દુનિયાના દુઃખો દેખીને દિલમાં જેના દર્દ થતું, બીજાને પીડિત, બીજાને દુઃખી જોઈને જેનું દિલ દ્રવિત થાય, દુનિયાના દુઃખો દેખીને દિલમાં જેના દર્દ થતું, એ સંતોના દિવ્ય રુદનમાં અશ્રુ રૂપે વહે પ્રભુ. સાચો સંત હોય ને એના આંખમાંથી આંસુ પડે ને એ ભગવાન પોતે પડે છે. ઈશ્વરની કરુણા છે. એનું કારણ એને પોતાનો સ્વાર્થ નથી, પણ જગત દુઃખી ન હોવું જોઈએ. પ્રહલાદ ભગવાન પાસે આ માગે છે કે એક પણ માણસ જગતમાં દુઃખી રહેવો જોઈએ નહીં. આ મોટા મોટી વાત છે, આ અર્થ પ્રાર્થના છે, પણ બહુ મોટી પ્રાર્થના છે. ત્યારે પોતાના દુઃખ માટે ભગવાન પાસે રડવું એક સામાન્ય અર્થ, અને જગતના દુઃખ માટે ભગવાન પાસે જઈને રડે એનું કારણ મારી શક્તિ ઓછી પડે છે, પણ દુઃખો જવા જ જોઈએ. તેથી ભગવાન પાસે રડનારા માણસો છે. હર આંખ યહાં यूं તો બહુત રોતી હૈ, હર બુંદ મગર અશ્ક નહીં હોતી હૈ. ઘણા માણસો રડે છે, પણ બધા આંસુઓ મોતી બનતા નથી. આંસુઓ મોતી બનવાને માટે પછવાડે કંઈક કરુણા જોઈએ, ભાવના જોઈએ. તેથી હર આંખ યહાં यूं તો બહુત રોતી હૈ, હર બુંદ મગર અશ્ક નહીં હોતી હૈ, देख कर रो दे जो जमाने का गम, उस आंख से आंसू जो गिरे मोती है. દુનિયાના દુઃખો દેખીને જેના આંખમાંથી આંસુ પડે ને એનો એક એક આંસુ મોતી છે. તેથી આપણે એક આર્ત ભક્તિ છે. તેથી આર્તના બે લેવલ થયા. એક આર્ત દુનિયામાં દુઃખો કહેવાને બદલે ભગવાન પાસે પોતાના દુઃખો રડે છે, આ સામાન્ય આર્ત થયો. અને બીજો જગતના દુઃખો જોઈને તે ઓછા થાય એટલા માટે ભગવાન પાસે રડે છે. રામદાસ સ્વામી રાતના ઉઠી ઉઠીને રડતા હતા, આવું વર્ણન છે. છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ, જરા પણ આસક્ત નહીં, સમર્થ હતા, અને સામર્થ્યની દીક્ષા બધાને આપતા હતા. ઠેક ઠેકાને ગામે ગામ અખાડાઓ અને વ્યાયામશાળાઓ નિર્માણ કરનારા માણસ છે. એનું કારણ શક્તિ ઉપાસના હોવી જોઈએ. શક્તિ ઉપાસનાથી શક્તિ વધવી જોઈએ. શક્તિ ઉપાસના એટલે ખાલી રાતના ઉજાગરના દાંડિયા રસ નહીં, એ તો હોય જ, એમાં કંઈ ખરાબ નથી. માની આસપાસ ફરવું મોટી વાત છે, પણ ફરીએ છીએ આખા જીવનમાં માની આસપાસ. માની આસપાસ રાસ કે ગરબા લેવાનો અર્થ શું છે કે આ 9 દિવસમાં ટેવ પડે ને પછી આખું વર્ષ માની આસપાસ ફરી. તેનું કારણ માની નજર મારા ઉપર છે, ત્યારે માને ન ગમે એવું એક પણ કામ થાય નહીં. હવે નવરાત્રિમાં પણ માણસ એવો પવિત્ર રહે છે કે નહીં કોને ખબર. આ 9 દિવસમાં દીક્ષા લઈને આખું વર્ષ આવું રહેવાનું છે કે હું જરા પણ માથી દૂર નથી, એટલે માની નજર મારા ઉપર છે જ. ત્યારે મારું પ્રત્યેક વર્તન એવું હશે કે માની આસપાસ ફરી શકાય અને માને જરા પણ શરમ ના થાય. આને રાસ કહેવાય, આને દાંડિયા રાસ કહેવાય. અને આ શક્તિની ઉપાસના છે. સશક્ત માણસ થવો જોઈએ. નાયમ આત્મા બલહીને લભ્ય. બળ વગરના માણસને આત્મા જ નહીં મળે, પરમાત્મા ક્યાંથી મળે? તેથી બળની ઉપાસના છે, શક્તિ ઉપાસના છે. ભારત કોઈ દિવસ શક્તિની પાછળ રહ્યું નથી. આપણા બધા જ અવતારો શસ્ત્ર હાથમાં લઈને આવે છે. સાયુધમ સશક્તિકમ આવાહયામી. ભગવાનનું આહવાન કરીએ છીએ ને ત્યારે શસ્ત્ર સાથે અને શક્તિ સાથે બોલાવીએ છીએ. કોઈના હાથમાં ગદા છે, કોઈના હાથમાં ચક્ર છે, કોઈના હાથમાં ત્રિશૂળ છે. બધા ભગવાનો કંઈ લઈને જ આવે છે. અશક્ત માણસોનું કામ નહીં. સામર્થ્યની ઉપાસના. સમર્થ રામદાસ સ્વામીનું નામ જ સમર્થ. શક્તિ હતી એટલે સમર્થ હતા, અને વિકારો ઉપર નિયંત્રણ હતું માટે સ્વામી હતા. સમર્થ રામદાસ સ્વામી, આવું એનું નામ છે. અને આવું સામર્થ્ય અને આવી શક્તિ હોવા છતાં
રામના દાસ હતા એ વિશેષતા હતી. આખું નામ જ બહુ સરસ છે, સમર્થ રામદાસ સ્વામી. માણસ સમર્થ હોવો જોઈએ, ઢીલો નહીં. ગુંડાઓ આપણને પજવી જાય એટલો નબળો માણસ ન હોવો જોઈએ. ગુંડાઓનો ત્રાસ વધે છે એનું કારણ સામર્થ્ય ખલાસ થયું માણસોનું. સામર્થ્ય ખલાસ થયું ને સંગઠન ખલાસ થયું છે. 10 ગુંડાઓ ગમે તે કોલેજને બંધ કરાવી નાખે. 4,000, 5,000, 10,000 છોકરાઓ ભણતા હોય, 10 ગુંડાઓને પહોંચે નહીં, પણ નથી પહોંચતા. એનું કારણ છે શક્તિ શૂન્ય થયા છે. અને બીજું, 10 ગુંડાઓને અમે 10 છીએ તે ખબર છે, અને આ 5,000 બધા પોતાને એકલા સમજે છે. અમે 5,001 છીએ એ ભાવના જ નથી આવી. તેથી દુર્જનોની દુષ્ટતાથી સમાજ પીડાય છે એમ નહીં, સજ્જનોની નિષ્ક્રિયાથી સમાજ પીડાય છે. સારા માણસો નિષ્ક્રિય બની જાય ને દુર્જનો ફાવી જાય. એક ગુંડો કોઈને મારતો હશે તો 100 માણસો તમાશો જોતા હોય, ટિકિટ કઢાવીએ ફિલ્મની એમ જોતા હોય. એનું કારણ કોણ ઉપાધિમાં પડે, કાલે આપણા ઉપર આવે. આવવાનું જ છે. એક વખત માણસ નબળો સાબિત થયો ને કે પછી બધા જ પોચું દેખી સૌ દબાવે, તેના જેવી વાત છે. ત્યારે સામર્થ્યની ઉપાસના, શક્તિ ઉપાસના છે નવરાત્રિની અંદર. આ શીખવા જેવું છે, જે બરાબર સંદેશ રામદાસ સ્વામીએ ઝીલ્યો હતો કે ગામે ગામ અખાડા ને ગામે ગામ વ્યાયામશાળા હોવી જોઈએ. મસ્ત માણસો તૈયાર થાય, કુસ્તીના દાવ ખેલે, દંડ પી લે, સૂર્ય નમસ્કાર કરે, વ્યાયામ કરે, કસરત કરે, અને આવો મજબૂત માણસ થઈ જાય. પણ સાથે બીજી એક વાત કરેલી, દરેક અખાડા અને વ્યાયામશાળામાં મારુતિનું મંદિર હોવું જ જોઈએ. એટલે શક્તિ મેળવીને વ્યાયામશાળાથી બહાર નીકળે મારુતિને પગે લાગીને જાય. એનો શું અર્થ છે? શક્તિની જોડે ભક્તિ હોવી જોઈએ. મને મળેલી શક્તિ મારે હનુમાનની જેમ વાપરવી છે, રાવણની જેમ નહીં. શક્તિ મળ્યા પછી રાવણ રામ શત્રુ થયો, અને શક્તિ મળ્યા પછી હનુમાન રામ સેવક થયો, રામદાસ થયો, રામદૂત થયો. શક્તિ અને ભક્તિનું મિશ્રણ, એનું નામ નવરાત્રિ. શક્તિની ઉપાસના ભક્તિ સાથે રાખીને. ભક્તિ વગરની શક્તિ માણસને શેતાન બનાવે, અને શક્તિ વગરની ભક્તિ માણસને વેવલો બનાવે. બધા જ ભક્તો અશક્ત થયા છે. ભક્ત અને અશક્ત હોય જ નહીં, શક્તિ સંપન્ન જ હોય. તે શક્તિ અને ભક્તિ એનો સમન્વય જોઈએ. ખાલી શક્તિ વધે તો રાવણ નિર્માણ થાય, અને ખાલી ભક્તિ વધે તો અળસિયાઓ નિર્માણ થાય. શક્તિ જ નથી. તેથી નબળો માણસ ન હોવો જોઈએ. આ સમર્થ રામદાસ સ્વામી, શિવાજી મહારાજનું રાજ્ય આટલું વખણાય છે એની પછવાડે આમની છાયા છે. રામદાસ સ્વામીની કૃપા છે. પ્રોપર ગાઈડન્સ શિવાજી મહારાજને મળતું હતું. હવે એ રામદાસ રાતના રડે. એક દિવસ એમની મા ઉઠ્યા છે રાતના, જોયું તો રામદાસ રડે છે. માને એમ થયું કે લગ્ન મંડપમાંથી ભાગી ગયેલો આ માણસ. પહેલાનું નામ હતું નારાયણ, પછી રામદાસ થયું, સંન્યાસ લીધા, દીક્ષા લીધા પછી. ત્યારે મા એની પાસે આવીને કહે છે કે નારાયણ તું શા માટે રડે છે? તારા ઉંમરના બધા છોકરાઓ પરણી ગયા, હવે એમના ઘરે પારણા બંધાઈ ગયા. તે વખતે તું ભૂલ કરી ગયો, પણ હજી કંઈ તારી ઉંમર મોટી નથી, હજી પરણવું હોય તો શક્ય છે. છોકરી હું શોધી લાવી, રડે શું છે રાતના ઉઠી ઉઠીને? માં બિચારી પોતાના મમતાથી વિચારે. તે વખતે રામદાસ સ્વામી કહે છે કે આ તું સામાન્ય વાત ક્યાં લઈ આવી, મને એની પડી જ નથી. કે હું જે રડું છું કારણ બીજું છે. આ ચિંતા કરતો વિશ્વાથી, મને આખા વિશ્વની ચિંતા છે કે આટલું વિશ્વ પતિત થયું છે, પીડિત થયું છે, દુઃખી થયું છે, હેરાન થાય છે, અને હું આટલી બધી મહેનત કરું છું, પહોંચી વળતો નથી, મારી શક્તિ ઓછી પડે છે, તેથી જગદંબા પાસે રડું છું. મા પાસે રડનાર માણસો બે પ્રકારના, પોતાના દુઃખો કહીને રડે એવા જુદી, અને જગતના દુઃખો માટે રડતા હોય, અને મહાપુરુષ કહેવાય. અને મહાપુરુષોમાં પણ આર્ત ભક્તો હોય. તેથી એક સામાન્ય સંસારી આર્ત ભક્તો, અને બીજું જાગતિક કામ કરનારા આર્ત ભક્તો હોય. તેથી એ પણ પીડાતા હોય માનસિક રીતે. શા માટે? શક્તિ ઓછી પડે છે. તેથી આર્ત ભક્તિ, પ્રહલાદે જે કીધી આર્ત ભક્તિ, મને કંઈ જોઈતું નથી, કામએ દુઃખ તપ્તાના પ્રાણીના મરતી આસનમ. કાં તો રામદાસ સ્વામી જે કહે છે કે આ ચિંતા કરતો વિશ્વાસી, એ બી એક આર્ત ભક્તિ છે. તેવી રીતનું જિજ્ઞાસા હોય, જગતના દુઃખો કેમ ઓછા થઈ શકે તેના માટે પ્રયત્ન કરનાર માણસો. ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કરે એક સામાન્ય, મારી શક્તિ મર્યાદિત છે, હું પહોંચી વળતો નથી, તારે કોઈક બીજી શક્તિ છે એને ઓળખી લેવી. આ પોતાની વૈયક્તિક જિજ્ઞાસુ ભક્તિ થઈ. પણ આ જગતમાં આટલા બધા દુઃખો છે તો એ ઓછા કેમ થાય તેના જે ઉપાયો શોધી કાઢે, ત્યાં જેનું ચિંતન ચાલતું એ બી જિજ્ઞાસુ છે. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા. જગતમાં દુઃખ છે તો દુઃખનું કારણ શું, અને કારણ ખલાસ થાય તો સુખ આવી જાય. દુઃખ જન્મ
પ્રવૃત્તિ મિથ્યા જ્ઞાનાનામ ઉત્તરોત્તરાપાયે તદનંતરાપાયાદ અપવર્ગ આવી રીતનું ન્યાયસૂત્ર છે. દુઃખનું કારણ જન્મ, જન્મનું કારણ પ્રવૃત્તિ, પ્રવૃત્તિનું કારણ મિથ્યા જ્ઞાન. તો મિથ્યા જ્ઞાન ખલાસ થઈ જાય તો પ્રવૃત્તિ બંધ થઈ જાય, પ્રવૃત્તિ બંધ થઈ જાય, જન્મ બંધ થઈ જાય, જન્મ બંધ થઈ જાય, દુઃખ બંધ થઈ જાય. હવે પ્રવૃત્તિ બંધ કેમ થાય? મિથ્યા જ્ઞાનથી પ્રવૃત્તિ થાય, એમાં અહંકાર હોય, અને મિથ્યા જ્ઞાન જાય તો પ્રવૃત્તિ થાય છતાં પણ અહંકાર આવે નહીં, એટલે પ્રવૃત્તિ સ્પર્શે નહીં. અલિપ્ત રહીને કામ કરવાની કળા જગતને શીખવાડી દો, પછી માણસ દુઃખી ન થાય. અલિપ્ત રહીને કામ કરે, કામમાં તલ્લીન. ઓપરેશન કરતી વખતે ડોક્ટર કામમાં એકદમ તલ્લીન છે, એની બે આંખો જ ખાલી ખુલ્લી હોય, અને જે પાર્ટનું ઓપરેશન છે એટલો જ ભાગ ખુલ્લો હોય, બાકી બધું ઢાંકી દે. એનું કારણ એનું મન જરા આમ તેમ થવું નહીં જોઈએ. આખી બોડી સ્ટ્રેચર ઉપર પડી છે, એમાં ડોક્ટરને રસ નથી, ડોક્ટરને ખાલી એટલા જ પાર્ટમાં રસ છે, આટલો જ ભાગ ખુલ્લો રાખે, બાકી બધું કપડું ઢાંકી દે. અને પોતાનું મોઢું પણ આખું બાંધી લે, ખાલી આંખો જ ખુલ્લી, ઇન્ફેક્શન ના થાય, શ્વાસ ના લાગે, એ બધી વાતો તો ખરી જ, પણ કોન્સન્ટ્રેશન દર્દીનો જે પાર્ટ જ્યાં ઓપરેશન કરવાનો છે એટલો પાર્ટ અને મારી આંખ, એના સિવાય બીજી વાત નહીં, આટલો તલ્લીન. પણ ઓપરેશન નિષ્ફળ જાય ને દર્દી મરી જાય તો ડોક્ટર છૂટો, એને કંઈ થાય નહીં, રડે એના સગાવાલાઓ. તેથી કામમાં તલ્લીનતા અને ફળમાં નિર્લેપતા આ બહુ મોટી વાત છે. એ માણસ દુઃખી ન થાય. અને ડોક્ટર દુઃખી થાય તો રોજ સ્મશાનમાં ઊભો હોય, તો સ્મશાન યાત્રામાં ડોક્ટર જાય જ નહીં. ડોક્ટરો સ્મશાન યાત્રામાં ભાગે જ જાય. એનું કારણ બધા જ પેશન્ટ એમને જવા નથી ત્યાં, તો કેટલાને પહોંચાડવા જાય, અને પહોંચાડવા જાય ત્યાં અહીંયા હાજર ન હોય તો અહીંયા બીજા બે મરી જાય વધારામાં. તેથી ડોક્ટર અલિપ્ત છે. પણ અલિપ્ત છે એટલે કામ બગાડે નહીં, કામ કરતી વખતે આંખ જ ખુલ્લી અને પાર્ટ જ ખુલ્લું, આટલું કોન્સન્ટ્રેટ થઈને કામ કરવાનું અને છતાં અલિપ્ત રહેવાનું. તો જગતમાંથી દુઃખ કાઢી નાખવાની આ કલા છે. પ્રત્યેક માણસને કામમાં લગાડવાનો, અને કર્તૃત્વનો અહંકાર ના આવે તો પ્રવૃત્તિથી માણસ લેપાયમાન થાય નહીં. પાપ પુણ્યોનો પ્રભુ હું ના જવાબદાર, સોંપી દીધો સગડો મેં ભાર, છોડી દઉં ખોટું અભિમાન. અભિમાન નીકળી ગયું ને પછી તમે દુઃખ નહીં. મેં કર્યું ને બગડ્યું, મેં કર્યું નથી બગડે ક્યાંથી? તો ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જાય. અને આવા પણ ડોક્ટરો છે. હા, સવારના પોરમાં ઓપરેશન થિયેટરમાં ઘૂસતા પહેલા ભગવાનના મંદિરમાં જાય, ભગવાનને પગે લાગી. ત્યાં જ મંદિર રાખ્યું એક, એમાં પગે લાગીને આવે કે ભગવાન આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ મારા હાથમાં છે, તેનાથી હું આ કામ કરવાનો છું, પણ મને ખબર છે કે હું પણ તારા હાથનો એક ઇન્સ્ટ્રુમેન્ટ છું. મારા હાથમાં આ સાધનો છે અને હું તારા હાથમાં છું. જાત સોંપ્યા વિન સાધન બનાતું નથી, ઈશ ઈચ્છા વિન ડગલું ભરાતું નથી. જ્યાં સુધી તમે તમારી જાત સોંપતા નથી ને, ત્યાં સુધી સાધન થવાય નહીં. અને જાતમાં બધું આવી ગયું, શરીર, મન, બુદ્ધિ, અહંકાર બધું જ્યારે સોંપી દો ત્યારે જાત આપી કહેવાય. અને જાત સોંપ્યા વિને સાધન બનાતું નથી, કે આ માણસ અલિપ્ત રહી શકે. ત્યારે જીવનની અંદર ફરીને જે માણસ અલિપ્ત રહે તે પ્રવૃત્તિથી લેપાયમાન થાય નહીં, પછી એને દુઃખી થવાનું કારણ નહીં. આ જિજ્ઞાસુ માણસ બધું શોધી કાઢે કે દુઃખનું કારણ શું છે. તમે થોડીક મદદ કરીને કોઈનું દુઃખ દૂર કરો, ટેમ્પરરી થયું, પણ એને સમજાવો કે દુઃખનું કારણ શું છે. સસીમ શક્તિઓ અને અસીમ ઈચ્છાઓ દુઃખનું કારણ છે. શક્તિને મર્યાદા છે અને ઈચ્છાઓ અમર્યાદ છે. આ દુઃખનું કારણ છે. મોટી મોટી ઈચ્છાઓ થાય, ઈચ્છા ગમે એટલી રબરની જેમ ખેંચાય, પણ શક્તિ એટલી વધતી નથી. ત્યારે શક્તિને મર્યાદા અને ઈચ્છાઓ અમર્યાદ, એ દુઃખ છે. તેથી ઈચ્છાઓ ઓછી કરવાનું આ માણસ શીખવાડે કે જેથી માણસો દુઃખી ઓછા થાય. જેની જેટલી ઈચ્છા ઓછી એટલો માણસ ઓછો દુઃખી. બિલકુલ સામાન્ય વ્યવહારની ભાષામાં જુઓ તો જેટલી ઈચ્છાઓ વધી એટલું દુઃખ થવાનું. આ જોઈએ તે જોઈએ, જેના જોઈએ વધી ગયા એ માણસ સુખી થાય જ નહીં. જેટલા જેના જોઈએ ઓછા થાય, ઈચ્છા ઓછી થાય, તેટલો માણસ સુખી છે. તેથી આ જિજ્ઞાસુ માણસ અભ્યાસ કરીને આ બધું શોધી કાઢે કે અલિપ્ત રહીને કામ કરે તો માણસને દુઃખ ના આવે, ઈચ્છાઓ ઓછી કરી નાખે તો માણસને દુઃખ ના આવે. તેથી ઈચ્છાઓ મોટી મોટી હોય. ભારતના રાષ્ટ્રપતિ થવાની ઈચ્છા કરો, કોણ ના પાડે છે? પણ ગામમાં સરપંચ પણ આખી જિંદગીમાં થઈ શકતો નથી. આ શક્તિ છે. શક્તિ સરપંચ થવાની પણ નથી ને ઈચ્છા રાષ્ટ્રપતિ થવાની છે. પછી આ માણસ દુઃખી ન થતું થાય શું? ત્યારે કહેવાનું તત્પર શું છે? અમર્યાદ ઈચ્છાઓ દુઃખનું કારણ છે. આપણી લિપ્તતા, આપણો અહંકાર. તેથી અહંકાર અને વાસના બે જો નીકળી જાય કર્મ પાછળથી તો પછી એ પ્રવૃત્તિ બાધક બને નહીં. ત્યારે દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, મિથ્યા જ્ઞાનાનામ ઉત્તરોત્તરા પાયે તદનંતરા અપવર્ગ. એક એક વાત કાઢતા જાઓ. દુઃખનું કારણ છે જન્મ, જન્મનું કારણ છે પ્રવૃત્તિ, પ્રવૃત્તિમાં બંધાવ છે એનું કારણ છે મિથ્યા જ્ઞાન. ત્યારે પ્રહાર ક્યાં કરવાનો? મિથ્યા જ્ઞાન ઉપર. મિથ્યા જ્ઞાન નીકળી જાય, ખોટી વાતો જો નીકળી જાય તો દુઃખ ના આવે. તેથી મિથ્યા જ્ઞાન ઉપર પ્રહાર કરો તો જ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. અને એ જ ગીતા કહે છે, નહીં જ્ઞાન એને સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. જ્ઞાનથી પવિત્ર વાત જગતમાં કોઈ જ નથી.
જ્ઞાનના પ્રકાશમાં જે માણસ જીવે છે તેને જ સાચું સુખ મળે છે. એનું કારણ એ અહંકારી બનતો નથી, એનું કારણ બધું પરમાત્મા કરે છે. એ વાસના કરતો નથી, ઈચ્છા કરતો નથી, એનું કારણ કંઈ મારામાં અધુરાશ છે જ નહીં. જ્ઞાનને ખબર છે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. રાત્રે આપણી પાસે કંઈ નહીં હતું છતાં બી આપણે સુખી હતા કે નહીં? ત્યારે બે ચાર વસ્તુઓ આવે કે ના આવે એમાંથી કે એને ફરક ના પડે. આવી એક ધારણા જેની આવી જાય ઈચ્છાઓ ઘટી જાય. તેથી અહંકાર અને વાસના બે વસ્તુઓ માણસને પજવે છે. તો એમાંથી બહાર નીકળી જાય તો માણસ દુઃખ એના ચાલ્યા જાય અને સુખી થઈ જાય. આ જિજ્ઞાસુ ભક્ત આખા વિશ્વને માટે શોધી કાઢે, ખાલી પોતાના માટે નહીં. તેથી આર્ત ભક્ત પણ એક બીજા લેવલ ઉપર આવે, જિજ્ઞાસુ બીજા લેવલ ઉપર આવે. તેવી રીતનો અર્થાર્થી, અર્થ એટલે ખાલી પૈસો નહીં, જીવનનો અર્થ પણ જે સમજી લે છે. આપણું જીવન શા માટે આપણે આ જગતમાં આવ્યા છીએ એના ઉપર એ પૂરો વિચાર કરે અને જીવનને સાર્થક કરવાનો પ્રયત્ન કરે, એ અર્થાર્થી. આપણું જીવન સાર્થક ક્યારે થાય? જે કામને માટે આવ્યા છીએ તે કામ થયું હોય તો જીવન સાર્થક, નહીં તો નિરર્થક. તમે કોઈના ઘરે કોઈને મળવા જાઓ, એ ભાઈ મળે નહીં, પણ ઘરના લોકો તમારું સ્વાગત કરે, તમને બેસાડે, પાણી આપે, ચા પાણી આપે, નાસ્તો આપે, અને પછી તમે નીકળી આવો બહાર. ચાલો હું ફરી વાર આવીશ, કે આજે તો મળાયું નહીં. રસ્તામાં બીજો માણસ મળે, ક્યાં ગયા હતા? ફલાણા ભાઈના ઘરે ગયા હતા પણ ફેરો ફોકટ ગયો. એનું કારણ પેલા ભાઈ મળ્યા નહીં. ફેરો ફોકટ કેમ ગયો? ચા પીધી, નાસ્તો કર્યો, ફોકટ ગયો. પણ ચા પીધી અને નાસ્તો કર્યો છતાં ફેરો ફોકટ ગયો. એનું કારણ ચા પીવા કે નાસ્તો કરવા ગયા નહોતા, ભાઈને મળવા ગયા હતા. એ ન મળ્યો હોય તો ચા પાણી નાસ્તો કરીને પણ ફેરો ફોકટ કહેવાય કે નહીં? તેમ આપણે દુનિયામાં ચા પાણી નાસ્તા કરવા નથી આવ્યા, ભગવાનને મળવા આવ્યા છીએ. અને મળવાનું રહી જાય ને તો 8-10 ફેક્ટરીને 5-25 મોટર હોય તો એ ફેરો ફોકટ ગયો. આ બધો નાસ્તો છે. તેથી ચા પાણી નાસ્તાથી ફેરો સફળ ના થાય. જે માણસ મળવો જોઈએ તે મળવો જોઈએ. તમે જમીને આવો એના ઘરે ફાયદો શું છે? પણ માણસ તો મળ્યો નહીં જેનું કામ હતું. તો આપણે જીવનમાં ગમે એટલું જમીએ 50, 60, 70 વર્ષ સુધી, પણ જેને મળવાનું છે જો રહી જાય ને, જીવન નિરર્થક થઈ જાય. ત્યારે આ માણસ અર્થાર્થી છે, પરમાત્માની અભિમુખ છે અને આખા સમાજને પરમાત્માની અભિમુખ કરે છે. ત્યારે જીવન સાર્થક કેમ થાય તે આખા જગતને સમજાવવાનો પ્રયત્ન કરે. આ એક બીજું લેવલ છે. ત્યારે પોતે શક્તિ માગે, પોતે વિત્ત માગે, પોતે અર્થ માગે, આ એક સામાન્ય વાત થઈ. પાછો એ સુકૃતિ છે, સારા કામો કરે, પણ જીવનનો અર્થ પોતે સમજી લે અને બીજાને સમજાવે. પોતાનું જીવન પણ સાર્થક થાય અને બીજાનું જીવન કેમ સાર્થક થાય તે સમાજ પાસે મૂકે. આ ટોચનો અર્થાર્થી માણસ છે. તેથી આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની છે પર દર્શવ. ચોથો એક માણસ છે જ્ઞાની. હવે છે ને જ્ઞાની એક સ્પેશિયલ માણસ છે, એના માટે ભગવાનને ખાસ ભાવ છે. તેથી ભગવાન આ શ્લોકમાં બતાવતા નથી. જ્ઞાનીને બીજો એક સ્પેશિયલ શ્લોક આપે છે, કારણ કે બહુ કક્ષા ઊંચી છે ને. અમુક હાઈટ આવ્યા પછી વાત જુદી હોય. પહેલાં બધાના ક્લાસ હોય, આનો ક્લાસ ન હોય, આને ઇન્ડિવિજ્યુઅલ ગાઈડન્સ હોય. પીએચડીમાં એવું હોય. પ્રાઇમરી સ્કૂલમાં ઘણી ગીર્દી હોય, હાઈસ્કૂલમાં થોડી ઓછી હોય, કોલેજમાં ઘટતી જાય, પછી ગ્રેજ્યુએટ લેવલ ઉપર બીએમાં એમએમાં અમુક વિદ્યાર્થી હોય, પણ પીએચડીમાં તો એક જ ભણનારો ને એક જ ભણાવનારો, ગાઈડ ડાયરેક્ટ. તેથી આ પીએચડીનો માણસ છે, આ જ્ઞાની. ત્યારે એને ગમે તે ક્લાસમાં ભગવાન બેસાડે નહીં. ભગવાન જો ન બેસાડે તો આપણે કેમ બેસાડીએ? ત્યારે આપણે એને ભગવાન જોડે જુદો જ રાખશું ને આવતા રવિવારે આવશું. અને જ્ઞાનીની ખાસ મહિમા ભગવાન ગાય છે કે આ જુદો જ છે. ત્યારે એનું વર્ણન નીચેના શ્લોકમાં કરે છે, તેનું પારાયણ કરી રાખશું આવતા રવિવારને માટે. તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર્વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહમ સચ મમ પ્રિયઃ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.